પોરબંદરના સોની વેપારીનું અપહરણ કરનાર ગેંગના 2 સાગરીતોની સામે પોલીસે ગુજસી ટોક હેઠળ ફરિયાદ નોંધી હતી, જે બંનેના 18 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ત્યારે હજુ વધુ હકીકત બહાર આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે. પોરબંદરના વાડી પ્લોટમાં રહેતા અને સોની બજારમાં રૂપા જ્વેલર્સ નામની દુકાન ધરાવતા પ્રતાપભાઈ મગનભાઈ પાલાને 2.5 માસ પૂર્વે જયપુરની પાર્ટી પાસે હોંગકોંગનું સોનું હોવાથી અને બજાર ભાવ કરતાં 15% સસ્તું મળશે તેવું જણાવી ભરતકુમાર મંજી લાઠિયા ઉર્ફે ગુરુ ઉર્ફે ભાનુપ્રતાપસિંહ ઉર્ફે બિરમાનંદ ઉર્ફે ભાર્ગવ જાની ઉર્ફે ભાર્ગવ જૈન તથા રામજી ઉર્ફે જાડો જીણાભાઈ કટારિયા નામના શખ્સો અને તેના સાગરીતો જયપુર લઈ ગયા હતા અને ત્યાં ગોંધી રાખી ઢોરમાર મારી રૂપિયા 20 લાખની ખંડણી વસૂલી હતી. જે મામલે ભરત સહિત 7 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા એલસીબી ટીમે તમામ આરોપીની ધરપકડ કરી હતી. આ ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોવાથી પોલીસ અધિક્ષક જાડેજા દ્વારા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ તપાસવા તથા તમામ આરોપીઓ અંગે ઝીણવટપૂર્વક માહિતી એકત્રિત કરવા આપેલ સૂચના અન્વયે પોલીસે તપાસ હાથ ધરતા ભરત તથા તેની ટોળકી દ્વારા સસ્તું સોનું અપાવવાના બહાને, સસ્તા હીરા અપાવવાના બહાને, હની ટેપ તથા નગ્ન જોવાના ચશ્માના બહાને, બંને બાજુ કલરવાળું મોરપીંછ આપવાના બહાને અને પંચજન્ય શંખ આપવાના બહાને ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ તથા નેપાળ દેશના લોકોને અલગ અલગ બહાને લાલચ આપી અલગ અલગ જગ્યાએ બોલાવી અપહરણ કરી ગોંધી રાખી ખંડણી વસૂલી તથા બળજબરીથી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જે સિવાય અન્ય ગુનાઓ પણ સામે આવ્યા હતા. આથી બંને વિરુદ્ધ 1 માસ પૂર્વે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ગુજસી ટોક હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે હવે બંને આરોપીને 18 દિવસના રિમાન્ડ પર લીધા છે. રિમાન્ડ દરમિયાન હજુ પણ અનેક ગુનાહોના ભેદ ખુલે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.